નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મહત્વપૂર્ણ મુદ્દા વિશે જેના વિશે છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં સતત ચર્ચા ચાલી રહી છે। મિત્રો, આજ તારીખ 8 જુલાઈ 2026ના રોજ 8મા પગાર પંચને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર અંગે જે ચર્ચા ચાલી રહી છે તે હવે વધુ ગંભીર બની ગઈ છે। જો તમે પણ પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત કર્મચારી છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે અમે તમને સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજાવવાના છીએ। સાથે જ એક નમ્ર વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરરોજ આવી જ સાચી અને ઉપયોગી માહિતી તમને સમયસર મળતી રહે। તો મિત્રો, હવે સીધી વાત કરીએ આજના મુખ્ય વિષય વિશે। તો હાલમાં કેન્દ્ર સરકારે રચેલા 8મા પગાર પંચ દ્વારા કર્મચારીઓના પગાર, પેન્શન અને વિવિધ ભથ્થાઓની સમીક્ષા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે ફિટમેન્ટ ફેક્ટર। હવે ઘણા લોકો પૂછે છે કે આખરે આ ફિટમેન્ટ ફેક્ટર શું હોય છે? તો સરળ ભાષામાં સમજીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક એવો ગુણાંક છે જેના આધારે હાલના મૂળભૂત પગાર અને પેન્શનમાં વધારો કરવામાં આવે છે। એટલે કે ભવિષ્યમાં કેટલો વધારો મળશે તેનો સૌથી મોટો આધાર આ ફિટમેન્ટ ફેક્ટર પર રહેવાનો હોય છે। અત્યાર સુધીના પગાર પંચની વાત કરીએ તો છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ 7મા પગાર પંચમાં તેને વધારીને 2.57 કરવામાં આવ્યો હતો, જેના કારણે લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,000થી વધીને ₹18,000 થયો હતો। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે 8મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર કેટલો રહેશે? તો હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વિવિધ નાણાકીય નિષ્ણાંતો અને વિશ્લેષકોના અંદાજ મુજબ આ ફિટમેન્ટ ફેક્ટર 1.90થી લઈને 2.86ની વચ્ચે રહી શકે છે। મિત્રો, હાલમાં ઓડિશાના ભુવનેશ્વરમાં 6 અને 7 જુલાઈ દરમિયાન 2 દિવસીય પરામર્શ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચનો લેવામાં આવ્યા છે। આ બેઠકનો મુખ્ય હેતુ માત્ર પગાર વધારાની ચર્ચા નથી, પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોની વાસ્તવિક જરૂરિયાતો સમજવાનો પણ છે। આ પછી આગામી મહત્વપૂર્ણ બેઠક 10 જુલાઈના રોજ કોલકાતા ખાતે યોજાવાની છે। ત્યાં પણ વિવિધ સંગઠનો પોતાની રજૂઆતો કરશે અને ત્યારબાદ આગળના મહિનાઓમાં અન્ય શહેરોમાં પણ આવી બેઠકો યોજાવાની શક્યતા છે। મિત્રો, આ તમામ ચર્ચા બાદ જ આખો અહેવાલ તૈયાર થશે। હવે વાત કરીએ કર્મચારી સંગઠનો શું માંગ કરી રહ્યા છે તેના વિશે। તો ઘણા કર્મચારી સંગઠનોનું માનવું છે કે ખાસ કરીને નીચલા પગાર ધોરણમાં કામ કરતા કર્મચારીઓને વધુ ફાયદો મળે તે માટે ઊંચું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવું જોઈએ। તેમનું કહેવું છે કે વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને એવો ગુણાંક નક્કી થવો જોઈએ જેથી કર્મચારીઓની ખરીદ શક્તિમાં વાસ્તવિક વધારો થાય। બીજી તરફ સરકાર માટે પણ આ એક મોટો નાણાકીય નિર્ણય છે, કારણ કે લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં વધારો કરવાથી સરકાર ઉપર મોટો નાણાકીય બોજો આવશે। તેથી નિષ્ણાંતોનું માનવું છે કે આખરી નિર્ણય કર્મચારીઓની અપેક્ષાઓ અને સરકારની નાણાકીય સ્થિતિ વચ્ચે સંતુલન જાળવીને લેવામાં આવશે। મિત્રો, હવે એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે ઘણા લોકો એવું માને છે કે માત્ર ફિટમેન્ટ ફેક્ટર જ બધું નક્કી કરે છે, પરંતુ હકીકતમાં એવું નથી। ફિટમેન્ટ ફેક્ટર ઉપરાંત અન્ય ઘણા ભથ્થાઓમાં પણ મહત્વ ધરાવે છે, જેમ કે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ અને અન્ય સેવા સંબંધિત લાભો। જો આ તમામ ભથ્થાઓમાં પણ વધારો કરવામાં આવે તો એકંદર પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે। એટલે માત્ર ફિટમેન્ટ ફેક્ટર ઉપર ધ્યાન આપવાને બદલે આખા વળતર પેકેજને જોવું વધુ યોગ્ય રહેશે। મિત્રો, વિવિધ નિષ્ણાંતોએ લગભગ અલગ અલગ અંદાજ રજૂ કર્યા છે। કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.28થી 2.86ની વચ્ચે રહી શકે છે, જ્યારે કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટ અને
નાણાકીય સલાહકારોનું માનવું છે કે સરકારની નાણાકીય મર્યાદાઓને જોતા 1.90 થી 2.10ની વચ્ચેનો ગુણાંક વધુ સંભવિત લાગે છે. એટલે હાલમાં જે પણ આંકડાઓ સોશિયલ મીડિયા અથવા વિવિધ વેબસાઇટ પર જોવા મળી રહ્યા છે તે માત્ર અંદાજ છે. હાલ સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરવામાં આવી નથી. આ બાબત દરેક પેન્શનરે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, અંદાજે 1.1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના આખરી અહેવાલની રાહ જોઈ રહ્યા છે. આગામી સમયમાં જે ભલામણો આવશે તેના આધારે ભવિષ્યના પગાર, પેન્શન અને અન્ય લાભોની દિશા નક્કી થશે. એટલા માટે હાલમાં ચાલી રહેલી ચર્ચા દરેક પરામર્શ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મિત્રો, હવે આપણે વાત કરીએ, એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે 8મા પગાર પંચનો સૌથી વધુ લાભ કોને મળશે તેના વિશે. તો જો અંતિમ ભલામણોમાં સારો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે અને તેની સાથે HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ તેમજ અન્ય ભથ્થાઓમાં પણ વધારો કરવામાં આવે છે તો તેની સીધી અસર કર્મચારીઓની સાથે સાથે પેન્શનરોના પેન્શન પર પણ જોવા મળી શકે છે. પરંતુ અહીં ફરી એક વખત સ્પષ્ટ કરી દઈએ કે હાલમાં આ માત્ર ચર્ચા અને અંદાજના તબક્કામાં છે. સરકારે હજી સુધી કોઈ સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી. મિત્રો, ઘણા લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મેસેજ શેર કરી રહ્યા છે. કોઈ કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.86 નક્કી થઈ ગયું, તો કોઈ કહે છે 3 સુધી જશે. પરંતુ આવી કોઈ પણ માહિતીની સત્તાવાર પુષ્ટિ હજી સુધી કરવામાં આવી નથી. આથી અમારી આપ સૌને એક જ વિનંતી છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો. માત્ર સરકાર અથવા 8મા પગાર પંચ તરફથી જાહેર થતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ. મિત્રો, હવે વાત કરીએ હાલની પરામર્શ બેઠકનું મહત્વ શું છે તેના વિશે. તો મિત્રો, જ્યારે પણ કોઈ નવો પગાર પંચ રચાય છે ત્યારે તે સીધો નિર્ણય લેતો નથી. પહેલા દેશના વિવિધ રાજ્યોમાં જઈને કર્મચારી સંગઠનો, પેન્શનર સંગઠનો અને સંબંધિત હિસ્સેદારો પાસેથી સૂચનો લેવામાં આવે છે. કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે, કોણ કઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે, ક્યાં કયા સુધારાની જરૂર છે અને ભવિષ્યમાં કયા પ્રકારના પગાર માળખાની જરૂર પડશે, તે તમામ બાબતો ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. હાલમાં ભુવનેશ્વરમાં આવી જ મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે અને હવે આગામી બેઠક 10 જુલાઈએ કોલકાતામાં યોજાવાની છે. ત્યારબાદ અન્ય શહેરોમાં પણ આવી બેઠકો યોજાશે અને તમામ સૂચનાઓના આધારે આખરી અહેવાલ તૈયાર કરવામાં આવશે. મિત્રો, હવે એક મહત્વની વાત સમજીએ કે જો ફિટમેન્ટ ફેક્ટર થોડું ઓછું રાખવામાં આવે પરંતુ તેની સાથે HRA, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ અને અન્ય ભથ્થાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે તો કર્મચારીઓને મળતું કુલ વળતર વધુ સારું બની શકે છે. બીજી તરફ જો કોઈ ફિટમેન્ટ ફેક્ટર ઊંચું રાખવામાં આવે પરંતુ અન્ય ભથ્થાઓમાં વધારો ન થાય તો તેની અસર અલગ હોઈ શકે છે. એટલે નિષ્ણાંતોનું માનવું છે કે આખું પેકેજ જોઈને જ નિર્ણયનું મૂલ્યાંકન કરવું જોઈએ. પેન્શનર મિત્રો, જે હાલમાં માહિતી સામે આવી રહી છે તે મુજબ 8મા પગાર પંચમાં માટેનો ફિટમેન્ટ ફેક્ટર અંદાજે 1.90 થી 2.86ની વચ્ચે હોઈ શકે છે. પરંતુ આ માત્ર નિષ્ણાંતોનો અંદાજ છે, સરકારનો અંતિમ નિર્ણય નથી. તેથી હાલમાં કોઈ પણ ચોક્કસ આંકડો માની લેવાની જરૂર નથી.